હું તેજલબેન, ચોલીબેન અને જયશ્રીબેનને મંચ પર આવવા વિનંતી કરીશ. શરદભાઈ મહેતા સાહેબ અને મંત્રી શ્રી મહેશભાઈ નાયકને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન આપે. આજના કાર્યક્રમમાં આવકાર પ્રવચન માટે હું પ્રમુખશ્રીને વિનંતી કરીશ. નમસ્કાર. અને સમાજ રાંદેર અડાજણના આજના કાર્યક્રમ તેજસ્વી તાલવાનું સન્માન અને અંતાક્ષરી એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. અને સમાજ રાંદેર અડાજણના ટ્રસ્ટીશ્રીઓ, ટ્રસ્ટના હોદ્દેદારો અને મારા કારોબારી સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનો, તેજસ્વી તાલાઓ, ટ્રસ્ટના સભ્યશ્રીઓ, કુટુંબીજનો, આપ સૌનું સ્વાગત કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મુરબ્બી નાનુમામા નાનુભાઈ આઝાદ, નાનુભાઈ નાયક દ્વારા 1993માં સ્થાપના કરવામાં આવ્યા ને સંસ્થાએ આજે 33 વર્ષની પ્રગતિ કરી છે. એનાથી આપ સૌ સંસ્થાની પ્રગતિ માટે નામી અનામી દ્વારા આપવામાં આવેલા સહકાર બદલ ટ્રસ્ટ સૌનો આભાર માને છે. આજે તેજસ્વી તાલાઓનું સન્માન થવાનું છે તે સૌને ખૂબ અભિનંદન પાઠવું છું. આ તેજસ્વી તાલાઓ તેમની કેરિયરમાં વધુને વધુ પ્રગતિ કરે તે માટે સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં આપ સૌનો તન મન ધનથી જે સહકાર મળતો રહે છે તે માટે સૌનો આભાર માનું છું. વર્ષ દરમિયાન આપણે જે કંઈ કામગીરી કરી રહ્યા છે તે અમારા કાર્યકરોના ટીમવર્કને આભારી છે. આ પ્રસંગે મારી ટીમના સૌ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું. નાયક સમાજ રાંદેર અડાજણના સભ્યો અને પરિવારજનો માટે આજના અંતાક્ષરી કાર્યક્રમમાં આપ સૌ
ઉત્સાહપૂર્વક અને આનંદપૂર્વક ભાગ લેશો એની મને શ્રદ્ધા છે. ટ્રસ્ટ દ્વારા ગયા વર્ષે જે પ્રવૃત્તિઓ થઈ તેમાંની 2 પ્રવૃત્તિ આપણે સ્મરણ કરી લઈએ. રંગમંચ મુંબઈના કલાકારો દ્વારા તારીખ 1/2/25ના રોજ સંજય કુમાર ઓડિટોરિયમ પાલ ખાતે કાકા 24 કેરેટ નાટક આપણે સૌ સભ્યો આનંદથી માણ્યો હતો. અને અંધજન શાળાના કલાકારો દ્વારા જૂના નવા ગીતોનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. એ ગયા વર્ષનું મીઠું સંભાળનું બની રહેશે. આજના સમારોહમાં ઉપસ્થિત આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત, જય અનાવિક. એસએસસીમાં એમણે 96.33 ગુણાંક મેળવ્યા છે. હું ભૂપેન્દ્રભાઈ દેસાઈને વિનંતી કરીશ કે એમને ઇનામ આપે. દિવ્ય મેઘલ દેસાઈ. આપણે અંતાક્ષરીમાં જેટલી તાળી પાડીએ એટલે આના કરતાં અડધી પાછળ હોય. સ્વર્ગીય સુશીલાબેન દેસાઈ સ્મૃતિચંદ્ર, સૌજન્ય વર્ષા દેસાઈ, મહેશ દેસાઈ, ઉર્વશી દેસાઈ અને ઉમેશ દેસાઈ. અને એ પારિતોષિક એ ચંદ્રક જાય છે સખી સમીરભાઈ દેસાઈ, બીટેક. સ્વર્ગીય નટવરલાલ વલ્લભભાઈ દેસાઈ અને સ્વર્ગીય એમના પુત્રો મહેશભાઈ અને ઉમેશભાઈ. અને હું સંસ્થાના પ્રમુખ શ્રી શરદભાઈને વિનંતી કરીશ કે એમને એવોર્ડથી નવાજે. આ ચંદ્રકના પ્રાયોજક છે સ્વર્ગીય નાનુભાઈ નાયક સ્મૃતિચંદ્ર, સૌજન્ય પૂજ્ય બાપાની સ્મૃતિમાં શ્રી હિમાંશુભાઈ ટી નાયક તરફથી ડૉક્ટર અનિલ નિર્ભય નાયક. સ્વર્ગીય નાનુભાઈ નાયક સ્મૃતિચંદ્ર, સૌજન્ય પૂજ્ય બાપા તરફથી સ્મૃતિમાં શ્રી હિમાંશુભાઈ નાયક તરફથી ખુશી મનીષ દેસાઈ, બીટેક. સ્વર્ગીય કમુબેન દયાભાઈ દેસાઈ અને સ્વર્ગીય દયાભાઈ આર દેસાઈ સ્મૃતિચંદ્ર, સૌજન્ય નિશિત જયવર્ધન દેસાઈ, કૃણાલ પ્રવીણચંદ્ર દેસાઈ, વિધિ ભરતભાઈ દેસાઈ જેમણે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની ડિગ્રી કમ્પ્લીટ કરી છે. ખૂબ ખૂબ અભિનંદન. ડૉક્ટર ગૌરવ તુષિત દેસાઈ. આપણી દીકરી ડૉક્ટર થાય એ સમાજ માટે, ઘર માટે તો ગૌરવની બાબત છે, પણ સમાજ માટે પણ ગૌરવની બાબત છે. પ્રણવભાઈ દેસાઈ, પીએચડી મેનેજમેન્ટ કર્યું છે એમણે. શ્રી વિપુલ શૈલેષભાઈ દેસાઈ, સુવર્ણચંદ્રક એનું સૌજન્ય શ્રી શૈલેષભાઈ કાંતિલાલ દેસાઈ, ન્યૂમાં. શ્રી આનંદ સુરેશભાઈ દેસાઈ સુવર્ણચંદ્ર, સૌજન્ય અનુપમ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ સુરત તરફથી. માસુમી પિયુષકુમાર દેસાઈ, એમણે બી કોમ્પ્યુટરની પદવી મેળવી છે. ખૂબ ખૂબ અભિનંદન. સંસ્થા એસએસસી અને એચએસસીમાં A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીને એવોર્ડ આપે છે. તો તમામને વિનંતી કે તમારા છોકરાને A1 કે A2 ગ્રેડ હોય કે A2 ગ્રેડ હોય એટલે નહીં આપવાનો, એવું નહીં રાખવાનું. A2 ગ્રેડ હોય એટલે તમે જમા કરાવી શકો છો. અને એમને અમે 92% મેળવ્યા છે A1 ગ્રેડ. ત્યારબાદ છે હેત જિગ્નેશ દેસાઈ. વીરભાઈ ત્યાં જ રહેજો. આજનો આ છેલ્લો એવોર્ડ ક્રીના તેજસ મહેતા, જેમણે એચએસસી સંસ્થાના કારોબારી સભ્ય વિરલભાઈને ફરી એક વખત તો આ સાથે તેજસ્વી તાલાનો સન્માન. આજની આ અનાવિલ સમાજ અંતાક્ષરીના પ્રથમ વિજેતા ડૉક્ટર અનુકૂળ નાયક અને અશેષ નાયક.
ખૂબ અભિનંદન. આજના અનાગત સમાજ ઉત્તર 2025 ના વિજેતાઓ અને રનર્સઅપને ખૂબ ખૂબ શુભેચ્છા. રનર્સઅપમાં હેતલ રૂપેશભાઈ નાયક અને રીધમ દેસાઈ નાયક. રીધમ દલિત નાયક.